નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના મુખ્ય સમાચારોની અંદર। શરૂઆત કરીએ આજના બ્રેકિંગ ન્યૂઝથી। ગુજરાતમાં થઈ શકે છે આજથી વરસાદની શરૂઆત। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવશે। તારીખ 7 થી 12 જૂને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। 12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મધ્યમ વરસાદ રહેશે, જ્યારે આવનારા 2 દિવસોની અંદર નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી અને છોટાઉદેપુર જેવા જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ। આ ઉપરાંત ત્રીજા દિવસની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર ભાગની અંદર વરસાદની શરૂઆત થશે। ભારતની અંદર બનશે ત્રીજી વખત મોદીની સરકાર। એનડીએ સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી રવિવાર સાંજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે। દ્રૌપદી મુર્મુએ શુક્રવારે મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું। દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે નામાંકિત કર્યા છે। લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાનીમાં એનડીએ 293 જેટલી બેઠકો મેળવી હતી, જ્યારે ભાજપે એકલા હાથે 240 જેટલી બેઠકો ઉપર જીત હાંસિલ કરી હતી। ખેડૂતોને મળશે ₹1,60,000ની લોન। ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને ₹1,60,000ની કૃષિ લોન આપવામાં આવે છે। કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે જે સીસી લોનની સાથે ખેડૂતોને પોતાના પાકનો વીમો પણ મેળવી શકાય છે। આ યોજનાનો ઉપયોગ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલકોને પણ વ્યાજબી દરે લોન પ્રોવાઈડ કરવામાં આવે છે। તાજેતરમાં સરકાર દ્વારા ખેડૂતોને 3 લાખ સુધીના ટૂંકા ગાળાની લોન ઉપર વાર્ષિક 1.5% રિબેટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં આર્થિક ફાયદો થશે।